ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા કાર્યાલય ખાતે લોક પ્રશ્નો સાંભળ્યા। ભાવનગર શહેરના કાળુપા રોડ સ્થિત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના કાર્યાલય ખાતે ધારાસભ્યો જિલ્લાઓમાંથી પોતાના માટે વિસ્તારોમાંથી આવેલ સામાન્ય નાગરિકો રજૂઆતો સાંભળી બને તેટલી તરત ઉકેલ આવે તે દિશાના પગલાં પણ લીધા હતા। કાળુપા સ્થિત કાર્યાલય ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ આજે લોકપ્રશ્નો સાંભળવામાં બેઠા હતા। આ વખતે ઘણા લાંબા સમય બાદ લોકપ્રશ્નો સાંભળ્યા હતા, જેમાં વહીવટી બાબતોના પ્રશ્નો, પશ્ચિમ વિસ્તારના વિકાસ કામો કે શહેર પ્રશ્નોના કાર્યકર્તાઓ, પ્રતિનિધિઓ અને શુભેચ્છકો અને અરજદારોના પ્રશ્નોના ઝડપથી નિકાલમાં આવે તે માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા, જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના તમામ સાથે વાત કરીને ઝડપથી સમસ્યાઓનો હલ થાય તે માટેના પ્રયાસો કર્યા હતા। આજે 20 તારીખ છે, 3 દિવસ પછી 23 તારીખે बातचीत करी अलग अलग समय लोक प्रश्न सांभळवानुं धारासभ्य तरीके तेओ त्यारथी मारा कार्यालयमां राखता होईए छे। पार्टी कार्यालय पण राखीए छीए। माननीय मेयर श्री, स्टेन्डिंग कमिटी चेरमेन श्री, भरतभाई, राजूभाई, अमारा सौ नगरसेवकश्रीओ અને સામાન્ય રીતે રાજ્ય સ્તરના અને કેન્દ્ર સ્તરના પણ પ્રશ્નો એ આવતા હોય છે। કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત અન્ય જગ્યાના પણ વિસ્તાર સિવાયના પણ લોકો એ સમગ્ર જિલ્લામાંથી આવતા હોય છે અને વ્યક્તિગત હોય છે, કેટલીક નીતિ વિષયક બાબતો હોય છે, માળખાકીય સુવિધાઓની બાબત હોય છે, કેટલીક તંત્ર સાથે સમન્વય અને વિસંગતતા પણ હોય છે। આ બધા જ પ્રશ્નો એ અહીંયા લોક પ્રશ્નો સાંભળવા બેઠા છીએ। ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને પ્રતિનિધિઓ એ હંમેશા લોકોની વચ્ચે રહીને સાર્વજનિક રીતે પ્રેસ નોટ અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોક પ્રશ્નો સાંભળવા માટેનો અભિગમ એ હંમેશા રહ્યો છે। હું ધારાસભ્ય થયો ત્યારથી આ એક અભિગમ રાખ્યો છે। જનરલી તો રોજબરોજ ટેલિફોનિક અને અન્ય રીતે પણ કામકાજ અને પ્રશ્નો આવતા જ હોય છે, પણ સાર્વજનિક રીતે જાહેરાત આપીને પણ બેસવું, અન્ય દિવસોમાં પણ ઓફિસે બેસતા હોઈએ છીએ અને ટાઈમ પણ આપતા હોઈએ છીએ અને લોકો આવતા પણ હોય છે। એ તો લગભગ અવિરતપણે શરૂ જ હોય છે, પણ એક સામૂહિક રીતે લોકોના પ્રશ્નો સાંભળવાની એક પરંપરા એ અમે ઊભી કરી છે અને એનાથી અનેક પ્રશ્નો એ ઉકેલાય છે અને તાત્કાલિક અધિકારીઓને અન્ય જગ્યાએ સમજીને ફોન કરવાથી પણ અનેક નિર્ણયો એ ત્વરિત થાય છે અને કેટલાક બાબતો હોય એ પત્ર લખીને પછી સમજીને પણ એ પ્રશ્નના નિરાકરણ માટેના પ્રયાસો એ અમે કરતા હોઈએ છીએ। એ પ્રકારે આજે લોક પ્રશ્નો સાંભળ્યા છે। જીતુભાઈ, સ્પોર્ટ ગ્રાઉન્ડને લઈને વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમાં કેવા પ્રકારનો પ્રયાસ કરવામાં આવે? આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક સરકારી ભરતીઓ, જેમાં ફિઝિકલી કેટલીક કસરતો, કેટલુંક દોડ, આ બધું હોય છે। સમગ્ર જિલ્લાના લોકો ભાવનગર કેન્દ્ર છે ત્યારે અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર દોડતા હોય છે। વર્ષોથી રેલવે ગ્રાઉન્ડમાં એ દોડતા હતા અને રેલવેના ડીઆરએમ સાથે મેં વાત કરી, હમણાં ક્યાંક એમણે બંધ કર્યું છે। એ નવી કંઈ એનું ગ્રાઉન્ડનું એક નવું રૂપ આપવા માગે છે, તો એમને વાત કરી છે, એણે પણ એ રીતે પોઝિટિવ લીધું છે। અન્ય પણ 2 ગ્રાઉન્ડો એ કાયમી મળી રહે એના માટેના પણ પ્રયાસો અમારા છે। માનની મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને ઉપેન્દ્રસિંહ જે વાત લઈને અમારી પાસે આવ્યા હતા અને યુવાનો પણ આવ્યા છે। એટલે એક ચિત્રાની પાછળ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે, ત્યાં અમને આજથી જ દોડવાની છૂટ આપી છે। ત્યાં એક દિવાલ પણ કોર્પોરેશન બનાવી દેશે
અન્ય એક નારી પાસે સરકારે કલેક્ટરશ્રીને કહીને મારા ધ્યાનમાં આવ્યું એટલે મેં એ જગ્યા પણ રમતગમત માટે ફાળવી છે. કલેક્ટરે ફાળવી દીધી છે. કરમટા સિટી સર્વેના અધિકારી છે એમને પણ કહ્યું છે એ માપણી કરી, માપણી શીટ પણ તૈયાર છે. ત્યારે એનું ત્યાં જઈને સ્થળ ઉપર એ માપણી કરીને એને સોંપી દે. ત્યાં પણ વિદ્યાર્થીઓ કાયમી, એટલે વિદ્યાર્થીઓ મીન્સ કે જે પરીક્ષા આપવા જવાના છે એ કાયમી રીતે દોડી શકે, કારણ કે ખૂબ જરૂરી હોય છે. અને નરેન્દ્રભાઈ જ્યારે એ પ્રકારે અભિગમ સાથે આગળ વધી રહ્યા છે ત્યારે સ્પોર્ટ્સ અને આપણા શરીર માટે પણ એટલું જ જરૂરી આ બધા રમતગમતના મેદાનો હોય છે. નોકરીમાં તો અત્યંત મહત્ત્વનું હોય છે. ત્યારે એક ખૂબ મોટું યુવાનોનું સમૂહ એ મને મળવા આવ્યો હતો. મને આનંદ છે કે એ પ્રશ્ન એ પણ લગભગ અત્યારે અમે પૂરો કર્યો છે.